હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આપણો વ્લોગ એક તો ચાલુ કર્યો બપોરથી. કેમ બાકી જોરદાર ને. આજે આપણે આપણી ધનનો લઈને નીકળી ગયા કમ્પ્યુટરમાં જવા, કારણ કે આજ સવારે આપણે ગયા હતા પાણીઢોરમાં. આપણે માસીને ત્યાં પાણીઢોર હતું, આપણે ત્યાં ગયા હતા. પછી આપણે બહુ વ્લોગ સવારમાં ઉતાર્યો નહીં. આપણે વિચાર્યું હવે આપણે બપોરથી જ આપણે વ્લોગ ઉતારશું. આપણે ગાડી કાઢીને નીકળી ગયા. આજે કઈ પેટ્રોલનો સિમ્બોલ નતો, વાંધો નતો. કેમ બાકી જોરદાર ને. આજુબાજુ બધા જોતા હતા તે આપણે શરમાયા વગર આપણે તો આપણે લોગિંગ કરતા હતા. કેમ બાકી પછી તો આપણે ડેલો બંધ કરીને આપણી ગાડીની જુપિટરની ચાવી ચાલુ કરીને આપણે તો નીકળી ગયા. ધનો નંબર 1 હતી. આપણે કાયો નીકળવાનું હતું, મોટે બાંધી લીધું અને આપણે નિરાંતે નીકળી ગયા જવા. એમ બાકી જોરદાર ને. આપણે આજે આપણી આ શેરીમાં જઈએ, અહીંયા ઘોડો ઉભો હોય આપણો રંગીલો ઘોડો જવું. કેમ બાકી જોરદાર ને. ફેવરેટ ઘોડો હોય આપણો. પછી તો આપણે જોઈને નીકળી ગયા મોર. આપણે ત્યાં વળાંક આવતો હતો, આપણે બહુ ત્યાં વ્લોગિંગ ન કર્યું, કારણ કે ત્યાં ઠોકાવા બોકાવાની બહુ ઉપાધી રહી. પછી તો આપણે જેમ તેમ કરીને છોટા કે જતા વ્લોગિંગ કરી જતા. મજા એવી આવતી હતી. એકાદ બે જણા જોતા હતા, શરમ એ આવતી હતી. કાંઈ વાંધો નહીં, આપણે તો શરમ સંકોચ રાખ્યા વગર બગીચે પૂગી ગયા. કેમ બાકી જોરદાર ને. પછી આપણે પૂગી ગયા કમ્પ્યુટરમાં. કેમ બાકી જોરદાર ને. આપણે આ ડાયલોગ વધી ગયો છે હમણાં વ્લોગમાં. કેમ બાકી 2-3 જણે કોમેન્ટ કરી. મિત્રો, તમને સારો લાગતો હોય વ્લોગ તો આપણે કોમેન્ટ કરીને જણાવજો કેવા વ્લોગ બનાવીએ. આપણે 2-3 જણા કેમ બાકીના હેમાં બહુ કોમેન્ટ કરે એકદમ ભાઈ કેમ બાકી બહુ બોલો. બાકી જોરદાર ને. તમને વાંધો નથી ને. આપણે જાય કમ્પ્યુટરમાં બેસી ગયા હતા. આપણે નવા સાહેબે શીખવાડ્યું હતું 2 દી પહેલા. અને કાલ રવિવાર હતો એટલે વાંધો ન આવ્યો. સોમવારે રજા રાખી હતી. રવિવાર તો પ્રમદી હતો, તેથી રવિવાર હતો, તેથી રજા રાખી હતી અને સોમવારે રજા રાખી હતી. પછી આપણે આજ પૂગી ગયા હતા ને કાલે લોગિંગ બહુ કર્યું નતું, થાકી ગયા હતા ને બપોર લગીને સુઈ લીધું હતું. એટલે આપણે રજા રાખી હતી. હિતાણા ગયા હતા આપણે 4:30 વાગ્યા લગીને ગયા હતા. પછી બપોર સુઈ ગયા હતા. બહુ લાંબી ન ખીસી એ બાબતે લાઈક કરી દેજો. પછી આપણે નીકળી ગયા કેમ બાકી ઘરે જવા. જો પાછો બોલો ને કેમ બાકી એમ હોય. પછી આપણે નીકળી ગયા પાછા ઘરે જવા અને આપણે જામ લોગિંગ કરતા હતા. આ ગજનું મજા આવી હતી. હમણાં તો 2 દીથી વ્લોગિંગ કરવાની મજા આવે છે જોરદાર ને. પછી જો આપણો ઘોડો આપણે પાછા વળતી ખેલે લઈ જ લીધો ઘોડાને વ્યૂમાં. આપણે બહુ જતા ડીકે ભાઈ આવી ગયા અને ભાઈને ચડવા આવ્યા હતા. આપણે એને વ્લોગિંગ કરી લીધું. કેમ બાકી પછી તો આપણે ઘરે પગી ગયા અને બહુ આપણે લાંબુ વ્લોગ થઈશો નહીં ને. સાંજે સીધો વ્લોગ બનાવ્યો અને આપણે તો હું કરતા હતા કંઈક. અને આપણે ડીશ લઈને મમ્મીને દઈને આપણે દેવા જવાના હતા ડબરા. પછી આપણે ડબરા લઈને ભાગ્યા ભાભુને ડબરા દેવા. ગયા હતા ને આપણે પાણીઢોરમાં. પછી ત્યાં ડબરા લઈને ભાગ્યા ભાભુને દેવા. કેમ બાકી જો એક ભાભુને દઈ દીધો, એક મિશન કમ્પ્લીટ. એક ભાભુને દેવાનું બાકી છે. આપણે દઈ આવ્યા. પછી 2 ભાભુને દઈ દીધો. કેમ બાકી બીજા ભાભુને દીધું. પછી આપણે આવીને નીકળી ગયા કે પાછા ગામમાં જવા. કેન્ડીન સોડા લેવાની હતી. પછી આપણે સીધા પૂગી ગયા આમું લેવ કયો લીવર જ જવાનું, ધીમી આંકવાની જ નહીં. જોયું આમ હોય છૂટે જ જતી હોય આપણી ગાડી. પ્રોફેસરે તાતા પૂગી ગયા અને અંધારું હતું એટલું મોટું કંઈ દેખાતું નહોતું. એમ તેમ કરીને પૂગી ગયા આપણે રસ્તે. આપણે રોડે ચડી ગયા. જોયું ઘણા 2-3 જણા જોતા હતા. આપણે તો જેવું તેવું મોઢું કરીને આપણે નીકળી ગયા. બહુ હરતું નતું ને. ગરના ખાડા ખબડા હતા અને રોડ હરખો નતો. આપણે પૂગી ગયા આમું લો. એમ બાકી લાઈક કરી દેજો. પછી તો આપણે ત્યાંથી કેન્ડી લઈને નીકળાવો. કેમ બાકી જો લઈ લીધી કેન્ડી. પછી આપણે નીકળી ગયા આપણે પાછી સ્પ્રાઇટ લેવા. આપણે જાય ભારતમાંથી સ્પ્રાઇટ લેવાની હતી. આપણે પૂગી ગયા ભારત પાસે. કેમ બાકી જો રહી સામે ભારત છે લાઈટું ભરે ને. આપણે ભારતમાંથી થોડા લઈને આપણે ત્યાંથી ભાગ્યા લીવર એ કંઈથી આંકતા હતા ગાડીને, એ કંઈથી વ્લોગિંગ કરતા હતા. અને અડધું કામ જોતું હતું તો આપણે વ્લોગિંગ કરતા હતા. અને પછી ઘરે ઉગી ગયા કેન્ડી ખાલી દઈને પછી આપણે સુઈ ગયા. બાકી જોરદાર. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો અને શેર.